મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરના રસોડાની દિશા તમારા જીવનમાં સુખ દુઃખ લાવી શકે છે? શું માત્ર એક રૂમની દિશા તમારા પરિવારની તંદુરસ્તી, પૈસા અને સંબંધો પર અસર કરી શકે છે? મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો દરેક ખૂણો કોઈને કોઈ ઉર્જા સાથે ચોક્કસપણે જોડાયેલો હોય છે, અને ખાસ કરીને રસોડું, જ્યાંથી આખા પરિવારની શક્તિ અને આરોગ્ય નીકળે છે, તે સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. પરંતુ મિત્રો, ઘણા લોકો અજાણતા એવી ભૂલ કરી બેસે છે જે તેમની જિંદગીમાં સતત સમસ્યાઓ લાવે છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી દિશા વિશે જ્યાં રસોડું હોવું વાસ્તુશાસ્ત્રના અનુસાર ખૂબ જ અશુભ માનવામાં આવે છે. અને જો તમારા ઘરમાં પણ આ ભૂલ થઈ રહી છે, તો તેનું શું પરિણામ થઈ શકે છે અને કેવી રીતે આ થયેલી ભૂલને તમે સુધારી શકો છો, તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું માટે સૌથી યોગ્ય દિશા દેખાડવામાં આવી છે મિત્રો, દક્ષિણ પૂર્વ દિશા, જેને અગ્નિકોણ કહેવામાં આવે છે. કારણ કે આ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલું છે અને રસોડું પણ અગ્નિનો જ પ્રતીક છે. પરંતુ જો રસોડું ઉત્તર પૂર્વ દિશામાં બનેલું હોય, જેને આપણે ઈશાન કોણ પણ કહીએ છીએ, તો તેને સૌથી વધારે અશુભ માનવામાં આવે છે. હવે મિત્રો, પ્રશ્ન એ છે કે કેમ? આ પાછળનું કારણ શું છે? આખિર ઉત્તર પૂર્વ દિશામાં શું ખોટું છે કે તેમાં રસોડું હોવું અશુભ માનવામાં આવે છે? તો જવાબ જાણીએ મિત્રો. ઈશાન કોણ એ ભગવાનનો ખૂણો માનવામાં આવે છે, જ્યાં પવિત્રતા, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો વાસ થાય છે. આ દિશા પાણીના તત્વ સાથે જોડાયેલી છે, એટલે કે અહીં શાંતિ અને શીતળતા હોવી ખૂબ જરૂરી છે. પરંતુ જ્યારે અહીં રસોડું બનાવવામાં આવે છે, ત્યારે અગ્નિ અને પાણી, આ બંને તત્વો વચ્ચે ટકરાવ થાય છે અને એકબીજાના વિરોધી તત્વો ભેગા થાય છે. આ ટકરાવ ઘરના સભ્યોના જીવનમાં અસંતુલન લાવે છે. મિત્રો, જો તમારા ઘરમાં રસોડું ઉત્તર પૂર્વ દિશામાં હોય, તો તેના ઘણા નકારાત્મક પ્રભાવ પણ તમારા ઘરમાં ચોક્કસપણે જોવા મળે છે. સૌથી પહેલાં, આથી ઘરમાં રહેનારા લોકોની તંદુરસ્તી ઉપર તેની ખરાબ અસર પડે છે. વારંવાર બીમારીઓ થવી, થાક લાગવો અને માનસિક તણાવ પણ વધવા લાગે છે. ખાસ કરીને ઘરની સ્ત્રીઓ પર તેનો વધુ પડતો પ્રભાવ પડે છે. તેઓ મિત્રો સતત થાક અનુભવે છે અને ઘરનું વાતાવરણ પણ થોડું તણાવભર્યું બનેલું રહેશે. બીજી બાજુ, આ દિશામાં રસોડું હોવાને કારણે આર્થિક સમસ્યાઓ પણ ઊભી થાય છે. મિત્રો, ઘરમાં પૈસા આવે છે પણ પૈસા ટકતા નથી. અચાનક ઘરના ખર્ચામાં વધવા લાગે છે અને બચત પણ નથી થતી. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ જેટલું પણ કમાય છે તે બધું ક્યાંક ને ક્યાંક ખર્ચાઈ જાય છે, કારણ વગરના પૈસા ખર્ચવા લાગે છે. અને તેનું એક કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. મિત્રો, ત્રીજું એ છે કે સંબંધોમાં તણાવ વધે છે. પરિવારજનો વચ્ચે ઝઘડા થવા લાગે છે. મતભેદ અને વાતાવરણ ચીડચીડિયું રહે છે તથા અસમજણ વધવાને લીધે કલેશ પણ થવા લાગે છે. ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી શકે છે. મિત્રો, નાના નાના મુદ્દાઓ પર મોટા ઝઘડા થવા લાગે છે અને ઘરની સુખ શાંતિ આ ઝઘડાઓના લીધે ખોવાઈ જાય છે અને તેની સીધી અસર બાળકો ઉપર પણ પડે છે. હવે પ્રશ્ન આવે છે કે જો તમારા ઘરમાં પહેલેથી જ રસોડું આ દિશામાં છે, તો તેનો ઉપાય શું? કઈ રીતના આ વસ્તુથી તમે બચી શકો છો? તો મિત્રો, તેના માટે આખું ઘર તમારે તોડવાની જરૂર નહીં. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં દરેક સમસ્યાનો ઉકેલ પણ ચોક્કસપણે આપવામાં આવ્યો છે. સૌથી પહેલાં તમે રસોડામાં ગેસ સ્ટોવને એવી રીતે મૂકો કે રસોઈ કરતી વખતે તમારો ચહેરો મિત્રો દક્ષિણ પૂર્વ દિશા તરફ રહે. આથી થોડું સંતુલન આવી શકે છે.
બીજું, રસોડામાં લાલ અથવા કેસરિયા રંગનો ઉપયોગ કરો, કારણ કે આ રંગ અગ્નિ તત્વને મજબૂત બનાવે છે, જેનાથી તમારો અગ્નિ ખૂબ જ તાકાતવાળો રહે છે. ત્રીજું, ઉત્તર પૂર્વ ખૂણામાં પાણીના તત્વોને જાળવો, જેમ કે પાણીથી ભરેલો કુંડો અથવા નાનો ફાઉન્ટેન એટલે કે નાના ફુવારાવાળું કોઈ પણ વસ્તુ રાખી શકો છો, જેથી બંને તત્વો વચ્ચે સંતુલન જળવાઈ શકે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર માત્ર અંધશ્રદ્ધા નથી, પરંતુ એ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે જે ઉર્જા અને દિશાઓના સંતુલન ઉપર આધારિત છે. જો આપણે આ નિયમોનું પાલન કરીએ, ચોક્કસપણે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ જીવનમાં સારી થવા લાગે છે. તો મિત્રો, હવે તમે જ કહો કે તમારા ઘરમાં રસોડું કઈ દિશામાં છે, અને જો તે ખરાબ દિશામાં છે તો તેનો ઉકેલ પણ મેં તમને અહીં જણાવ્યો છે. શું તમે ક્યારેય પણ આ બાબત પર ધ્યાન આપ્યું છે? જો નહીં તો આજથી જ ધ્યાન આપો, કારણ કે નાની નાની બાબતો જ આપણા જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે. તો મિત્રો, આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રજનો અને પરિવારજનોને અવશ્ય શેર કરજો, જેથી તેઓ પણ આ ભૂલને સુધારી શકે. તથા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે આવા જ રસપ્રદ અને ઉપયોગી માહિતીવાળા વિડીયો તમારા માટે લાવતા રહેશું. તો મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભવાની. ધન્યવાદ. અસ્તુ.